નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને હું છું ખેતીવાડી અતુલ ફાર્મન કરીને આજના વિડીયો દ્વારા આપણે ઝાકર પવન અને તાપમાન વિશે ખૂબ જ અગત્યની માહિતી આપવાની છે. વર્ષ 2026ના ઉનાળાની હવે શરૂઆત થવા જઈ રહી છે જે અને પ્રથમ ગરમીનો રાઉન્ડ છે, પણ હવે 2 દિવસની અંદર જોવા મળી શકે છે. જેની અંદર જોવા જઈએ તો આપણે આ તાપમાનની વિશે વાત કરશું. તો પહેલાં સૌ પ્રથમ હું આપને જણાવી દઉં ઝાકરની વિશે. આમ જોવા જઈએ તો રાજ્યમાં અનેક વિસ્તારો અંદર અત્યારે છૂટો છવાયાના વિસ્તારોના અંદરમાં ઝાકરની શક્યતાઓ રહેલી છે. જો તે આ ઝાકર હશે તો એકદમ સાચો ઝાકર, એકદમ સામાન્ય ઝાકર હશે અને આ ઝાકર હશે એકદમ છૂટા છવાયા વિસ્તારોમાં હશે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કોઈ ભાગોમાં અને કચ્છમાં, સૌરાષ્ટ્રમાં, દરિયાકાંઠાના ભાગોની અંદર આ ઝાકરનું પ્રમાણ છે એ જોવા મળી શકે છે. જો આ ઝાકર હશે ખૂબ જ સીમિત વિસ્તારોમાં હશે, વહેલી સવાર અને મોડી રાત્રે હશે, એકદમ સામાન્ય ઝાકર હશે, જેની દરેક મિત્રો નોંધ લેવાની સાથે પવન હવે એની દિશામાં છે બદલી રહ્યું છે. અત્યાર સુધી શિયાળો પવન જોવા મળતા હતા. શિયાળુ પવન આ વર્ષે થોડા લાંબા પણ ચાલ્યા. અત્યારે માર્ચ મહિનાનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થવા આવ્યું છે, પણ હજી આપણે અમુક વિસ્તારોમાં અંદર શિયાળો પવન જોવા મળી રહ્યા છે. પણ હવે આવનારો 2 દિવસની અંદર પવન દિશા બદલી જશે. એટલે કે આજે 6 તારીખ છે, 8 તારીખથી પવનની દિશા ઉત્તર પશ્ચિમ અને ઘણા વિસ્તારોમાં પશ્ચિમ દિશામાં પવન ફૂંકાશે. એટલે વાયવ્યના દિશા અરબના પવનનો અને પશ્ચિમ દિશાનો પવન ફૂંકાવાની તેવી શક્યતાઓ. એટલે તો પવનની દિશા હવે કાયમી માટે બદલી જશે. સંપૂર્ણ ઉનાળાના દરમિયાન હવે પવન દિશા છે પશ્ચિમ દિશા તરફ પવન છે ખવાઈ જઈ રહ્યો છે. ઉનાળો પવન છે હવે આવનારો 2 દિવસની અંદર ચાલુ થાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જો પવનની ઝડપ છે નોર્મલ રહેશે, ઝડપનો કોઈ વધારો નથી થવાનો. અત્યારે એવરેજ જોવા જઈએ તો લગભગ 10 થી 14 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન ચાલી રહ્યો છે. આજ નોર્મલ ઝડપથી પવન ચાલવાનો. હમણાં એકાદ અઠવાડિયા સુધી પવનની ઝડપમાં કોઈ વધારો થાય એવી શક્યતાઓ નથી. એટલે તો ઝાકર પવનની આજ અગત્યની માહિતી વાત કરવાની છે. તાપમાનની આમ જોવા જઈએ તો દર વર્ષે એવું બનતું હોય છે. એમાં છેલ્લા 10 વર્ષમાં એક દાયકાના અંદરની વાત કરવા જઈએ તો ફેબ્રુઆરી 15 તારીખે પછી તાપમાન ઊંચું જતું હતું. આ વર્ષે આપણે માર્ચ મહિનામાં એક અઠવાડિયું વીતી ગયું, છતાં પણ હજી તાપમાન એ નોર્મલ કરતાં 2 ડિગ્રી નીચું છે. પણ હવે 2 દિવસની અંદર તાપમાન વધવા જઈ રહ્યું છે. અત્યાર સુધી જે તાપમાન એમાં પણ અત્યારે જે આ માર્ચ મહિનામાં પ્રથમ અઠવાડિયામાં જે તાપમાનમાં ચાલી રહ્યું છે એવરેજ 32થી લઈને 34 ડિગ્રી રેન્જમાં ચાલી રહ્યું છે. આઇસોલેશન વિસ્તારની અંદર 35 ડિગ્રીનું તાપમાન નોંધાયું હતું. પણ હવે 2 દિવસ બાદ એટલે 9 માર્ચ 2026 તાપમાન ખૂબ જ વધવા જઈ રહ્યું છે. એવરેજને 4 ડિગ્રી સુધી તાપમાન છે એ વધી શકે છે અને લગભગ રાજ્યની મોટા ભાગમાં વિસ્તારો અંદર તાપમાન છે 35 ડિગ્રી પાર કરે તેવી શક્યતાઓ. એટલે હવે 9 તારીખ સુધી લઈને 13 તારીખ સુધી સેશન હોય છે. એમાં પ્રથમ હીટસ્ટ્રોક જેવી સ્થિતિમાં આપણે જોવા જ મળી શકે. એવરેજને મોટા ભાગોમાં વિસ્તારોની અંદર 33 થી 38 રેન્જમાં તાપમાન જોવા મળી. આઇસોલેશન વિસ્તારમાં અંદર કદાચ તાપમાન 39 અથવા 40 ડિગ્રી થઈ શકે. એટલે કે 9 થી 13 માર્ચનો સમયગાળાનો સૌપ્રથમ તાપમાન એક હીટનો રાઉન્ડ આવી રહ્યો છે. જે તે આને આપણે હીટવેવ રાઉન્ડ ન કહી શકાય, પણ હીટ ચોક્કસમાં રાઉન્ડ કહી શકાય. તાપમાન ફરીથી એક વખત ઊંચું જવાનું છે અને આ તાપમાનના સૌ પ્રથમમાં એ વખતે એટલે વર્ષ 2026 શિયાળામાં અંદર પ્રથમ આ વખતે તાપમાન ઊંચું જાય એવી શક્યતાઓ. અત્યાર સુધી તાપમાન ઊંચું જોવા મળ્યું હતું પણ 36 ડિગ્રી પાર નહોતું થયું. હવે આપણે 36 ડિગ્રીનો પાર થવા જઈ રહ્યો છે અને
ભાગના વિસ્તારો અંદર તાપમાન 38 આંબી જાય છે તેવી શક્યતાઓ છે અને આઇસોલેન વિસ્તારોમાં 39 અને 43 એટલે એટલું થઈ શકાય છે. ઉનાળામાં શરૂઆત હવે 9 તારીખ થવા જઈ રહી છે અને આમ આપણે ઘણા સમયથી લાંબા ગાળામાં અનુમાનમાં જણાવ્યું હતું શિયાળો પવન અને શિયાળુ ઋતુ આપણે 8 માર્ચ સુધી જોવા મળશે. પછી આપણે ઉનાળાનો શરૂઆત થશે જે મુજબ હવે 9 માર્ચ 2026 ઉનાળાનો શરૂઆત થવા જઈ રહી છે જેની દરેક મિત્રો નોંધ લેવાની છે અને ગરમીને માટે દરેક મિત્રો તૈયાર રહેજો. 9 તારીખથી ઉનાળાની શરૂઆત થાય પણ હીટવેવનો જે રાઉન્ડ આવશે આ વર્ષે ખોરાક આંકડા છે તો આ વર્ષે દર વખતે સરખામણી તાપમાન છે થોડુંક વધારે ઊંચું જાય તેવી પણ માનસિક તૈયારી રાખવાની છે. જો વધારે ઊંચા તાપમાન કારણે વધે કોઈ દિવસ આપણે વાદળછાયું વાતાવરણ અને માવઠાની તાપતા છે એ પણ જોવા મળી શકે. જો હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી, લગભગ આપણે 18 તારીખ સુધીનો કોઈ માવઠાની શક્યતાઓ નથી. 18 તારીખથી પછી શું થશે આપણે આવનારો દિવસે અંદર માહિતી આપશું. પણ આજના વિડીયો અંદર ખાસ તાપમાન ઝાકળ અને પવન વિશે જે માહિતી આપવાની છે જે આપવાનો પ્રયાસ કર્યો જે વિષયની માહિતી નેક્સ્ટ વિડીયો આપવામાં આવશે. જ્યારે આ વિડીયો અંદર જેટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેતી વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જોઈએ. જો તમે યુટ્યુબમાં ઉપર જોઈ રહ્યા છો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ન સમજે તો વાંચી લેજો. જય જવાન જય કિસાન.